નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કાલાવડ તાલુકાના ગઢવી ચારણ સમાજ દ્વારા સોનલ બીજ નિમિત્તે કાલાવડ ખાતે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી। આ શોભાયાત્રા શીતળા માતાજીના મંદિરેથી મેઇન બજાર થઈને ગણેશ મંદિર પૂર્ણ કરવામાં આવી। આ શોભાયાત્રામાં વિવિધ સમાજના લોકો પણ જોડાયા હતા। ઠેર ઠેર સોનલ માતાજીના વધામણા કરવામાં આવ્યા। ત્યારબાદ ચારણ સમાજના દેવલ માતાજી ત્યાં પધારેલા, તેમના સામૈયા કરી વાસ્તે ગાસ્તે લઈ આવવામાં આવ્યા, જેમાં સર્વપ્રથમ દીપ પ્રાગટ્ય કર્યું અને ત્યારબાદ તેમણે આશીર્વચન આપ્યા। ત્યારબાદ સર્વે મહાપ્રસાદીનો લાહવો લીધો હતો। આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ કાર્યકર્તા ભાનુભાઈ પટેલ તથા કાલાવડ શહેરના ભાજપના પૂર્વ પ્રમુખ હશુભાઈ વોરા, વર્તમાન શહેર પ્રમુખ નીરવભાઈ ભટ્ટ, અભિષેક પટવા, વીરેન્દ્રસિંહ જાડેજા, તરુણ ચૌહાણ, ભૂમિત ડોબરિયા, કિશોર નેમાવત, હરીશચંદ્ર જાડેજા, નાનજીભાઈ ચોવટિયા, મુકેશ દાણીધારિયા, મુકેશ મહેતા, જયંતિભાઈ કામાણી, મોહિત મહેતા, વલ્લભ સંઘાણી તથા સર્વે જ્ઞાતિના લોકોએ હાજરી આપી હતી।